ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET 2025. હવે DDCET 2025 ની અંદર જો તમારો ટાર્ગેટ 180 પ્લસ માર્ક્સનો છે, તમે કહેતા હશો સાહેબ મારો ટાર્ગેટ તો 200 માંથી 200 નો છે. હું હંમેશા પ્રેક્ટિકલ વાત કરવા વાળો વ્યક્તિ છું. 200 માંથી 200 નો ટાર્ગેટ હોય એ ખૂબ જ સરસ વસ્તુ છે, પણ તમે તમારા દિલ પર હાથ રાખીને મેં પૂછો કે શું તમે 200 માંથી 100 માર્ક્સની પણ મહેનત હાલ કરી રહ્યા છો? નહીં કરી રહ્યા હોય. એટલા માટે હું બોલ્યો, જો તમારો ટાર્ગેટ 180 પ્લસ માર્ક્સનો DDCET 2025 ની અંદર છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. કેમ? તો DDCET ની અંદર લાસ્ટ યર ગુજરાતની અંદર ટોપ 100 માં આપણા 24 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. આઉટ ઓફ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમાંથી પણ ટોપ 100 ના આપણા વિદ્યાર્થીઓ આવ્યા હતા. ખૂબ જ સરસ મજાની મહેનત આપણે કરાવી હતી. બરાબર, ઓનલાઈન પણ કરાવી હતી, ઓફલાઈન પણ કરાવી હતી. આ વર્ષે આપણે એક જ બેચ લોન્ચ કરી છે અને ઓનલાઈન બેચ લોન્ચ કરી છે, પણ આજે આપણે હાલ બેચની કોઈ વાત નથી કરવાના. સૌથી પહેલા જે તમારો 180 નો ટાર્ગેટ છે એ ટાર્ગેટ સુધી તમે કેવી રીતે પહોંચશો, એનું તમારું પ્લાનિંગ શું હોવું જોઈએ, તમારે કઈ રીતે મહેનત કરવાની છે, એ તમામ માહિતી હું તમને આજના સેશનની અંદર આપવાનો છું. તમને એવું થશે કે સર તમે કયા બેસિસ ઉપર આ માહિતી આપશો, તો તમને બધાને ખબર હશે કે આપણું જે પ્લેટફોર્મ છે એ ઓફલાઈન 2010 થી ગાંધીનગર ક્ષેત્રે છે અને ઓનલાઈન છેલ્લા 7 વર્ષથી છે, જેમાં આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ જે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે એમાં 93,000 થી વધારે ડાઉનલોડ છે અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર 1,34,000 થી વધારે સબસ્ક્રાઇબર છે. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની હું વાત કરું તો 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપણા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયેલા છે અને આ વર્ષે પણ DDCET-માં અત્યાર સુધી 600 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે મહેનત કરી રહ્યા છે અને હું પોતે અને અમારી જે આખી ટીમ છે એ ટીમ મોસ્ટલી 8, 9, 10th, 11, 12th ના વિદ્યાર્થીઓને ભણાવી રહી છે, જેમાં JEE નીટનું ફિઝિક્સ હું ભણાવું છું, કેમેસ્ટ્રીના ટીચર, મેથ્સના ટીચર, ઇંગ્લિશના મેડમ. તો અમે લોકો MCQ સાથે ઘણા વર્ષોથી ડીલ કરી રહ્યા છીએ અને હમણાં જ નેક્સ્ટ મંથમાં એક સરસ મજાની સરપ્રાઈઝ પણ તમને આપવા માટે જઈ રહ્યા છે. એના બેસિસ ઉપર હું તમને આજે કહીશ કે MCQ ની ગેમ્સ જે હોય, MCQ ની ગેમની અંદર જો જીતવું હોય તો થોડું પ્લાનિંગ સાથે કામ કરવું પડે. DDCET-માં પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. બરાબર, તો એ બધી જ વાતો હું તમને આજના સેશનની અંદર કરવાનો છું, તો વિડીયો એન્ડ સુધી જોજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારી વાત કરું તો મેં બેચલર મિકેનિકલમાંથી કરેલું છે, માસ્ટર્સ મિકેનિકલમાંથી કરેલું છે, જેમાં હું મારા યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ છું. એના પછી મેં BEd અને MEd પણ એજ્યુકેશનમાંથી પૂરું કરેલું છે, એમાં પણ હું યુનિવર્સિટી ટોપર રહી ચૂક્યો છું. હાલ મારું PhD એજ્યુકેશન ફિલ્ડમાંથી જ ચાલી રહ્યું છે. હવે અમુક પોઈન્ટ્સ મેં લખ્યા છે જે DDCET માટે ઇમ્પોર્ટન્ટ હોય. એમાં સૌથી પહેલી વસ્તુ, સબ્જેક્ટ્સ કેટલા આવે આપણને ખબર હોવી જોઈએ. મેથેમેટિક્સ આવે છે તમારા ડિપ્લોમાનું પહેલા અને બીજા સેમિસ્ટરનું, ઇંગ્લિશ આવે છે ડિપ્લોમાનું, ફિઝિક્સ આવે છે ડિપ્લોમાનું, કેમિસ્ટ્રી થોડુંક આવે છે 10મા ધોરણનું અને કોમ્પ્યુટર આવે છે. બરાબર, એન્વાયરમેન્ટ ને કેમિસ્ટ્રી અને તમે જે કોઈ 10મા ધોરણના ટોપિક અને થોડુંક કોમ્પ્યુટર આવે છે. મેઇન જે વેટેજ છે એ આ 3 સબ્જેક્ટનું છે, ફિઝિક્સ, ઇંગ્લિશ અને મેથ્સ. થોડું વેટેજ આનું છે, પણ એવું નથી કે ગેમની અંદર આ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના જે ઇંગ્લિશને એવોઇડ કરે છે, એ તમારી સૌથી મોટી ભૂલ છે. બરાબર, તમે જો ઇંગ્લિશને હાલ એવોઇડ કરી રહ્યા હોય, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની વાત કરું છું, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ તો જન્મજાત જ અંગ્રેજ છે, એટલે એમને ઇંગ્લિશમાં કોઈ તકલીફ જ નથી. હું મજાક કરી રહ્યો છું, દિલ પર ના લેતા. તમે ઇંગ્લિશ આવડે છે, તમારા માટે પ્લસ પોઈન્ટ છે આ DDCET-ની એક્ઝામિનેશનમાં ઇંગ્લિશ સબ્જેક્ટ. ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ એને નિગ્લેક્ટ કરે છે ને ઇંગ્લિશના લીધે મેરિટમાં પાછળ રહી જાય છે. દરેક ક્વેશ્ચન આવશે. ખેલ 2 માર્કનો છે. બરાબર, 2 માર્કનો ખેલ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે ને એમાં નેગેટિવ માર્કિંગ છે. તમારે પર્ટિક્યુલર ટાઈમ મેનેજમેન્ટમાં નેગેટિવ માર્કિંગથી બચીને મહેનત કરીને જવાબ લાવવાના છે. સેમ્પલ પેપર જ્યારે ગયા વર્ષે GTU દ્વારા આપવામાં આવ્યું હતું, આની જે એક્ઝામ લે છે એ GTU લે છે, GTU દ્વારા જ્યારે સેમ્પલ પેપર આપવામાં આવ્યું ત્યારે એમાં બહુ જ ક્વેશ્ચનનું લેવલ ડાઉન હતું. પણ જ્યારે DDCET-નું એકચ્યુઅલ પેપર આવ્યું ત્યારે 10 થી 12 પ્રશ્નો થોડાક લેવલ કરતા અપ હતા અને બીજા 10 પ્રશ્નો એ લેવલથી સહેજ ડાઉન હતા. મતલબ સેમ્પલ પેપર કરતા થોડુંક લેવલ અપ આવ્યું. તો 6-7 પ્રશ્નોમાં મિસ્ટેક હતી, જે આપણે ચેલેન્જ પણ કરી હતી અને આપણે જીત્યા પણ હતા આપણે સ્ટુડન્ટ સાથે રહીને, એ અલગ વાત છે, પણ થોડુંક લેવલ અપ હતું. આ વર્ષે થોડુંક લેવલ હજી અપ આવી શકે છે, કેમ કે ગયા વર્ષે તો DDCET અચાનક ઇન્ટ્રોડ્યુસ કરી હતી, કોઈને ખબર બી નહોતી, સિલેબસ બદલાયો. હવે સિલેબસ નથી બદલાવાનો, આ જ રહેવાનો છે, પણ તમારી પાસે વાંચવા માટે પૂરતો સમય છે. એટલા માટે આ વર્ષે પેપરનું લેવલ હજી થોડુંક ટફ આવી શકે છે, તો તમારે એના માટે રેડી રહેવાનું છે. હવે તમે તૈયારી કેવી રીતે કરશો? તમારે સૌથી પહેલા કોઈ પણ સબ્જેક્ટ હોય એની થિયરીનો કન્સેપ્ટ કરવો પડે. ઘણા વિદ્યાર્થીઓ સીધા MCQ ચાલુ કરવા બેસી ગયા છે. તમે સીધા MCQ કરો, મને એમ વાત કરો, તમે કોઈ પણ વસ્તુની થિયરી સમજ્યા વગર સીધું પ્રેક્ટિકલ કરવા જતા રહો, શું તમને ખબર પડી છે? તમારે થોડોક એનો કન્સેપ્ટ તો સમજવો જ પડે, જેથી ફાયદો ક્યાં થાય
કે એમસીક્યુમાં કોઈ વેલ્યુ બદલાય તો કન્સેપ્ટ ખબર હોય તો તમે એમસીક્યુ સોલ્વ કરી શકો, કન્સેપ્ટ જ ખબર ના હોય તો એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરી શકો? તો એમસીક્યુ સોલ્વ કરવા માટેની પહેલો જે અમે અમારા 12માના વિદ્યાર્થીઓને જેડબલી નીટ અને ગુજસેટના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ, થિયરી જો તમારી સ્ટ્રોંગ હશે તો એમસીક્યુની પ્રેક્ટિસમાં તમને વધારે બેનિફિટ થશે. 50% કામ તો ત્યાં જ પતી જશે. બાકી આખી જિંદગી તમે એમસીક્યુ ગમે તેટલા કરશો કોઈ ફાયદો થવાનો નથી. તો એમસીક્યુ કરતા પહેલા થિયરીની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. થિયરી સરસ રીતે બને તો એની નોટ્સ બનાવો, બરાબર? એની શોર્ટ નોટ્સ બનાવો, મોટી મોટી નહીં, શોર્ટ્સ નોટ, કે ભાઈ કામની વસ્તુઓ જે તમને લાગે એમસીક્યુ રિલેટેડ આવી શકશે, અને એ નોટ્સના આધારે એમસીક્યુ સોલ્વ કરો. એ એમસીક્યુ સોલ્વ કરવામાં પણ માનો તમે 50 એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છો, પહેલા તમે થિયરી સરસ કરી લીધી, 50 એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છો ને એમાં માની લો તમારાથી 30 એમસીક્યુ સોલ્વ થઈ ગયા, તો એ ફરીથી કરવાની ક્યારેય જિંદગીમાં જરૂર નથી. 20 જે એમસીક્યુ છે એને ટીક માર્ક, એમાં કયા નવા ફંડો આવ્યા એ નવા ફંડા લખી લો. પછી 1-2 દિવસ જાય પછી ફરીથી એ 20 સોલ્વ કરવા બેસો. એ 20 માંથી એવું બને કે 18 તરત સોલ્વ થઈ જાય, 2 પાછા ના થાય, પછી એ 2 ને ફરીથી 2-3 દિવસ પછી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. એમ કરતા કરતા લેવલ મુજબ એમસીક્યુ નું કામ નિપટાવતા જાઓ. પ્રેક્ટિસ પેપર આપો, ખાસ પેપર આપવા જરૂરી છે ભાઈ, અને પેપરમાં બી ટાઈમ લિમિટ પ્રમાણે લખવા બેસો. માન લો તમે કોઈ પણ પ્લેટફોર્મ પરથી ભણી રહ્યા છો, ઓફલાઈન ભણી રહ્યા છો, તો એક ટાઈમ લિમિટમાં બેસો, 30 પ્રશ્નો લઈને બેસો તો એની લિમિટ નક્કી કરો, ભાઈ 30 મિનિટમાં હું પૂરું કરીશ. ઘણા લોકો 30 પ્રશ્નો લઈને બેસે 1 કલાક સુધી સોલ્વ કરતા હોય. ભાઈ ડીડીસીટી માં તમને કોઈ 1 કલાક નહીં આપે 30 પ્રશ્નો માટે, એમાં તો ટાઈમ લિમિટ પ્રમાણે ગેમ રમવું પડશે. 2 કલાકના પેપરમાં તમારે ગેમ રમવી પડશે. તો આ બધી વસ્તુઓ તમારે શીખવી પડશે, નહીતર ટાઈમ મેનેજમેન્ટ તમારું પેપરમાં નહીં થાય. નેગેટિવ પ્રશ્નો છે તો નેગેટિવ પ્રશ્નો છોડવા કયા અને ટીક કયા કરવા એ બહુ શીખવાનું છે. ગયા વર્ષે ઘણા બધા રેન્કર્સના નેગેટિવના લીધે મેરિટ ડાઉન થઈ ગયું. એટલે આ વસ્તુ તમારે અહીંયા શીખવાની છે ખાસ, અને રિવિઝન પર ફોકસ કરો. જેટલું રિવિઝન કરશો એટલું યાદ રહેશે, કેમ કે સિલેબસ બહુ લેન્થી છે. આટલું બધું છે, અંદર કેટલા બધા સૂત્રો છે. ફિઝિક્સમાં, મેથ્સમાં સૂત્રોનું લિસ્ટ બનાવો, ઇંગ્લિશની અંદર પોઈન્ટ્સનું લિસ્ટ બનાવો, ક્યારે કયો ટેન્સ વપરાશે, ક્યારે શું વપરાશે, આ બધું નાનું નાનું ત્યાં તમે મેઝરમેન્ટ કરો. અને શોર્ટ્સ નોટ તમે જેટલી બનાવી હશે તમને રિવિઝનમાં હેલ્પફુલ થશે. ને હવે સમય નથી, એ માર્ચ એપ્રિલ મહિનામાં તમારી એક્ઝામ આવી જાય, સપ્ટેમ્બર આવી ગયો છે, 3 થી 4 મહિના છે, છેલ્લા 2 મહિના તો બધા રિવિઝન કરશે. તો જેટલો મેક્સિમમ ટાઈમ મળે છે, ડીડીસીઈટી ઉપરથી તમારું એડમિશન થવાનું છે. છેલ્લા 2 વર્ષના કોઈ માર્ક ગણાવવાના નથી. હા, તમારે પાસ થવું જરૂરી છે, પાસ નહીં થાવ તો ડીડીસીઈટીમાં પહેલો નંબર આવશે તોય કોઈ ફાયદો નથી. ડિપ્લોમા તો ક્લિયર થવું જ જોઈએ. જો આ વર્ષે ડિપ્લોમા ક્લિયર નહીં કરો અને આવતા વર્ષે તમે ડીડીસીઈટી આપશો તો તમે મેરિટમાં પાછળ જશો, કેમ કે જે યરના વિદ્યાર્થીઓ, જે પાસ આઉટ વિદ્યાર્થીઓ એમને પહેલો ચાન્સ મળે અને પછીના વર્ષ, જે આગળના વર્ષવાળાને પછી ચાન્સ મળે. આગળ માન લો કે આ વખતે 2024 નો કોઈ વિદ્યાર્થી ડીડીસીઈટીમાં 200 માંથી 200 માર્ક લાવે છે તો એનું મેરિટ તો પાછળ જ બનશે. પહેલા 2025 પાસ આઉટ વાળા વિદ્યાર્થીઓને બેનિફિટ થશે. તો ખાસ ડિપ્લોમા તો આપણે પાસ કરી જ દેવાનું છે, અને એની જોડે જોડે સમયને બચાવીને આની તૈયારી પણ કરવાની છે. બરાબર? ડીડીસીઈટીમાં લેવલ બહુ વધારે અઘરું બહુ નથી આવતું, બહુ હાઈ લેવલ. હાલ માર્કેટમાં કેવું છે ખબર છે? બહુ બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, ઘણા બધા ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે, ઘણા બધા ફ્રી મટીરિયલ આપવાના ચાલુ કર્યા છે, અને એની અંદર સમજો ખાસ, એની અંદર એમસીક્યુ ના લેવલ એટલા મોટા મૂકી દીધા છે ને, એ એમસીક્યુ જોઈ લખો ને તો 1 મિનિટમાં સોલ્વ ના થાય. તો એ ડીડીસીઈટીમાં ક્યારેય નહીં આવે. તો આલતુ ફાલતુ પ્લેટફોર્મથી તૈયારી ક્યારેય નહીં કરી આપણે. પરફેક્ટ તૈયારી કરીશું, કે જે પૂછાય છે એ તૈયારી આપણે કરવાની છે. બરાબર? તો આવી તૈયારી તમે સરસ રીતે કરશો તો તમને ક્યારેય વાંધો નહીં આવે. તો મેક્સિમમ ફોકસ થિયરી, એમસીક્યુ, રિવિઝન અને ટેસ્ટ પેપર. રિવિઝન તો તમારે 3 થી 4 વખત આખા સિલેબસનું કરી જ દેવાનું છે. હવે હું તમને આપણા કોર્સની વાત કરું તો આપણા કોર્સની અંદર કેટલી વસ્તુ છે. બરાબર? સૌથી પહેલા તો આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી શકશો. એમાં તમે કોમ્પિટિટિવ એક્ઝામ વિડીયો કોર્સ તમને હોમ પેજ પર દેખાશે, એના પર તમે ક્લિક કરશો એટલે આ ડીડીસીઈટી નો કોર્સ છે. બરાબર? હવે ડીડીસીઈટી ના કોર્સની અંદર આપણે રેકોર્ડેડ વિડીયો સરસ મજાના બનાવી નાખ્યા છે, ગયા વર્ષે બનાવ્યા હતા, અને એમાં થોડા ઘણા સુધારા આપણે કરી દીધા છે, એ આપણે આપ્યા છે. રીઝન, લાઈવ વિડીયો આપણે આખો કોર્સ આપીએ તો ઘણી બધી કોલેજની મિડ સેમ અલગ અલગ ટાઈમે હોય. આજનો લાઈવ સેશન તમે મિસ કરો એટલે કાલના લાઈવ સેશનમાં તમને કશું ખબર પડે નહીં. બરાબર? એટલે લાઈવ સેશન એક મિસ થાય એટલે તમારું એ બધું ગયું આખું ચેપ્ટર. એટલે અમે શું રેકોર્ડિંગ વિડીયો આપીએ. ભાઈ આજે વિદ્યાર્થી ફ્રી છે તો આજ પહેલા ચેપ્ટરનો પહેલો વિડીયો જોવે, કાલ નથી ફ્રી, પરમ દિવસ વધારે ફ્રી છે તો 3 જોવે. માન લો આજે ફિઝિક્સનો એક લાઈવ થવાનો હોય પણ તમે આજે આખો દિવસ ફ્રી છો તો તમે આખું ફિઝિક્સનું ચેપ્ટર પૂરું કરી શકો. તો લાઈવ કરતા રેકોર્ડિંગનો બેનિફિટ 100% વધારે છે. લાઈવ ક્યારે ફાયદો કરે? એન્ડ મોમેન્ટ ઉપર, કેમ કે એન્ડ મોમેન્ટ ઉપર બધા ટેન્શનમાં હોય, બધાને વાંચવું એટલે બધા બધું મૂકીને વાંચવામાં જ ફોકસ કરતા હોય, ત્યારે લાઈવ કરાવવામાં આવે ને ત્યારે તમને બેનિફિટ. લાઈવ વધારે બેનિફિટ ક્યારે કરે? તમે અત્યારે આખું કોર્સ સરસ રીતે કરી નાખ્યો હોય, એક્ઝામ વખતે રિવિઝન કરાવે ટીચરો, બેટા આ તો મોસ્ટ ટાઈમ પીછે તું કરજે જ, ત્યારે તમે જે લખેલું તમારી નોટ્સ એમાં ટીક કરતા જાઓ ને એ તમને વધારે બેનિફિટ કરે.
તો હાલ તમારી પાસે કયો ટાઈમ અવેલેબલ છે તમને ખબર છે, અને એ ટાઈમમાં તમારે તમારું મેનેજ કરીને રેકોર્ડિંગ વિડીયો જોવાના છે. આપણે સરસ મજાનું કન્ટેન્ટમાં પ્લાનર આપીએ છીએ ટેસ્ટનું. તમે જોશો ને તો કન્ટેન્ટની અંદર તમને એક ટેસ્ટ પ્લાનર મળશે. હું તમને બતાવું ટેસ્ટ પ્લાનર. આ ટેસ્ટ પ્લાનર જે છે એની અંદર એક ટેસ્ટનું લિસ્ટ બનાવ્યું છે કે ભાઈ પહેલી ટેસ્ટમાં આટલો સિલેબસ છે, બીજી ટેસ્ટમાં મિક્સ સિલેબસ આપ્યા છે. એ એટલું માન લો કે ભાઈ પહેલી ટેસ્ટમાં ફિઝિક્સનું પહેલું ચેપ્ટર છે, કેમેસ્ટ્રીના પહેલા ચેપ્ટરના 2 લેક્ચર્સ છે, મેથ્સમાં પહેલા ચેપ્ટરનું આટલું છે, એટલું તમારે તૈયાર સરસ કરી દે અને પછી એ ટેસ્ટ આપવાની. એ ટેસ્ટ અલગથી ફોલ્ડર બનાવેલું છે. તમે જોશો ને તો એનું પણ આપણે અલગથી ટેસ્ટ પ્લાનરનું ફોલ્ડર બનાવેલું છે. જો ક્યાં ગયું ટેસ્ટ સિરીઝ આ રહ્યું, બરાબર. આમાં તમારું આ જે છે પહેલામાં જે બતાવ્યું એ તમારે સરસ રીતે આમાં વીક 1 કીધું છે, પણ તમારે 2 વીકમાં થાય. ઘણીવાર ઘણા લોકોને 2 દિવસમાં અમુક વસ્તુ થઈ જાય તો 2 દિવસમાં ટેસ્ટ આપવાની. ટેસ્ટ તમે ગમે એટલી વાર આપી શકો, બરાબર. તો આ પ્લાનરને ફોલો કરીને આખો સિલેબસ પૂરો કરવાનો છે. જોડે જોડે તમે માની લો કે પ્લાનર સિવાયની ટેસ્ટ પણ છે. માન લો એવું કીધું એક ફિઝિક્સમાં એ પ્લાનરમાં પહેલું ચેપ્ટર છે તો ફિઝિક્સના પહેલા ચેપ્ટરની જે અલગથી ટેસ્ટ હોય ને તો તમારે આપી જ દેવાની. માન લો કે ફિઝિક્સનું પહેલું ચેપ્ટર છે તો એમાં કેટલી ટેસ્ટ છે, ટોપિક વાઇઝ 5 ટેસ્ટ મૂકી છે, તો એ તો તમારે અલગથી આપી જ દેવાની છે 5 ટેસ્ટ. એટલે તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. તમે ક્યાં વીક છો પેલી ટેસ્ટ મેઇન ટેસ્ટ આપતા પહેલા આમાંય ખબર પડે. એટલે ટોપિક વાઇઝ ટેસ્ટ તો તમારે જોડે જોડે એમનામ જ આપવાની છે, બરાબર. ટોપિક વાઇઝ ટેસ્ટ હું તમને સમજાવું છું, થોડું ડિટેલમાં સમજાવું, કેમ કે આમાં ઇમ્પોર્ટન્ટ આ જ બધી વસ્તુઓ છે. માન લો ટેસ્ટ પ્લાનરમાં એવું કીધું છે કે ટેસ્ટ 1 માં આટલો સિલેબસ છે કે ભાઈ ફિઝિક્સનું ચેપ્ટર 1 અને મેથ્સનું ચેપ્ટર 1. તો તમે ફિઝિક્સના ચેપ્ટર 1 ની તૈયારી કરશો, મેથ્સના ચેપ્ટર 1 ની તૈયારી કરશો, બરાબર. હવે તૈયારી કરીને તમારા જે મેઇન ટેસ્ટ આપવાની છે ટેસ્ટ 1, એની પહેલા શું કરવાનું, ફિઝિક્સના ચેપ્ટર 1 ની જેટલી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે એ તો આપી જ દેવાની. મેથ્સમાં ચેપ્ટર 1 માં 3 ચેપ્ટર વાઇઝ ટેસ્ટ હશે એ તમારે આપી જ દેવાની. એટલે કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય. કોન્ફિડન્સ બૂસ્ટ થાય એટલે પાછું રિવિઝન કરીને આ ટેસ્ટ આપવાની, એટલે વધારે કોન્ફિડન્સ આવે. આપણે પ્લાનરમાં આ ટેસ્ટ મૂકી હશે પણ આ તો તમારે જોડે જોડે આપતી જ જવાની, એ તો મૂકેલી જ હોય. પછી ચેપ્ટર વાઇઝ MCQ 2 મીડિયમ માટે મૂકેલા હોય, એ પ્રેક્ટિસ કરી લેવાની વિથ સોલ્યુશન, બરાબર. એ ટેસ્ટ બી બંને મીડિયમ માટે છે, બરાબર, વિથ સોલ્યુશન છે. તરત જ તમને સોલ્યુશન મળી જાય. તો આ રીતે તમે સરસ રીતે ફોલો કરશો ને, લાઈવ સેશન પણ MCQ ના લીધેલા છે. આ બધું તમે કરો ને એટલે તમારા સરસ માર્ક આવે. બીજું મેં તમને કીધું એક નવી સરપ્રાઈઝ આપણે આપવાના છીએ, થોડુંક વેઇટ કરી જાઓ. એન્ડ મોમેન્ટ પર એ સરપ્રાઈઝ છે, હું હાલ રિવીલ નહીં કરું, બરાબર. એ આવી જશે માર્કેટમાં પછી હું તમારું એ રિવીલ કરીશ કે ભાઈ આ સરપ્રાઈઝ હતી, બરાબર. કેમ કે થોડું વહેલા સરપ્રાઈઝ રિવીલ કરવામાં મજા નથી. એટલે એ સરપ્રાઈઝ પણ તમને અમે બહુ જ મહેનતથી એ કામ કરી રહ્યા છીએ. એ સરપ્રાઈઝ હવે થોડાક જ સમયમાં તમારી સામે મૂકવાના છીએ, તો એ પણ તમારા માટે આવવાનું છે. તો આ વાત હતી DDCET ની તૈયારીની, બરાબર. કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારો નંબર છે, મેસેજ કરજો, અમારી ટીમ માર્ગદર્શન આપશે. કોર્સની અંદર બેનિફિટ શું છે, આપણે હિન્દી લેંગ્વેજમાં બોલીએ છીએ, બોર્ડ ઉપર બંને લેંગ્વેજ લખીએ છીએ, ગુજરાતી અને ઇંગ્લિશ. હિન્દી લેંગ્વેજમાં બોલવાનો પહેલો બેનિફિટ શું છે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આમ પણ મૂવી જોતા હોય એટલે હિન્દી અમને આવડતું જ હોય. બોર્ડ ઉપર તો બંને લેંગ્વેજ લખી હશે, ગુજરાતી અને ઇંગ્લિશ, એટલે બંને મીડિયમને વાંધો નહીં આવે. પ્લસ આઉટ સ્ટેટના જે વિદ્યાર્થીઓ છે એને પણ ઇંગ્લિશમાં વાંધો નહીં આવે. અને આવનારું તમારું ભવિષ્ય જે એન્જિનિયરિંગ તમે કરવાના છો એ પણ હિન્દી ઇંગ્લિશમાં જ આવવાનું છે, ગુજરાતી નથી આવવાનું. એટલે તમારો હિન્દીનો થોડી પ્રેક્ટિસ થવાની ચાલુ થઈ જશે. અને કોર્સની પ્રાઇસ માત્ર 800 રૂપિયા છે, ફક્ત 800 રૂપિયા તમારી લાખો રૂપિયાની ફીસ બચાવી શકશે. તો સરસ રીતે તૈયારી કરવી હોય, વધારે માહિતી જોઈતી હોય, આ રીતે પણ તમે તૈયારી કરી શકો છો. જાતે તૈયારી કરીને પણ મહેનત કરીને માર્ક આવી શકે છે, બરાબર. બધું જ શક્ય છે. હજી પણ તમને DDCET માં કોઈ પણ તકલીફ હોય તો મારા નંબર પર મેસેજ કરજો, અમે તમને શ્યોર ગાઈડ કરીશું. આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરજો, જેથી એમને ખ્યાલ આવે કે હવે સમય વધારે નથી, DDCET ની તૈયારી હવે તો ચાલુ કરી જ દેવી જોઈએ. મળીએ છીએ, બાય, ટેક કેર.